મારું નામ નટુભાઈ ગંગાભાઈ લોલાડિયા છે સાહેબ। એ મારે બેન છે ને એની નણંદનો દીકરો છે ને મારા સગાવાળા થાય છે। અમને અમે કાલ બપોરના 3 વાગ્યા પછી ગોતશોધ કરી છે એની। બપોરે 3 વાગ્યા લગી એનો કોન્ટેક્ટ ચાલુ હતો। 3 વાગ્યા પછી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એનો અને કાલનો મોબાઈલ સ્વિચ ઓફ જ છે એનો। અને હમણાં 5 વાગ્યા લગી 5 વાગે ફોન કર્યો પણ ફોન એનો લાગ્યો પણ કોઈ વાત કરીને ફોન કાપી નાખ્યો 5 વાગ્યા। હમણાં અત્યારનો સમયની વાત છે, 4-5 વાગ્યાના અંતરે 2-3 કલાક થઈ। ભાઈનું નામ વિનોદભાઈ છે। ઘટના આપણે રેજાર શાંતિનગરનો ગેટની આગળ આ વિસ્તારનું ખ્યાલ નથી પણ ત્યાં શાંતિનગરના ગેટની અંદર એક ગેટ આવો ને એટલે રટા ઢારમાં વીડી વિસ્તાર છે ને એમાં બનાવ બન્યો છે। આવારું જગ્યા બનાવ છે। હા મેં ત્યાં ગયા હતા। એ છોકરાને એને માથામાં ઈજા થયેલી છે, 2-3 બેલા અહીંયા પડ્યા છે અને ડાબી સાઈડનો એને એ માથાનો ઈજા છે, કાન ને બધું ત્યાં ભાંગી નાખેલું છે અને કાયદેસર લોહાણ છોકરો થયેલો છે। અમે સાહેબ એમાં એવું છે કે મારા બનેવીની છે ને એ કાલના બપોર સાંજના ગોતે છે અને 12 વાગ્યા લગી હતા, પણ આજ સવારના ગોતે છે ને તે આ વિસ્તારમાં વીડી વિસ્તાર તો આજથી નીકળ્યા ને તો એની પેન્ડલ સાયકલ 3 વ્હીલ વાળી જે ભંગાની ફેરી કરે છે રેકડી જોઈ ગયા તો ત્યાં જોઈ ગયા તો આવારું જગ્યાએ રેકડી પડી છે, બાવરિયાની વચ્ચે વચ અને અંદરની સાઈડમાં ખૂણામાં કોઈ જોવે નહીં ને એ જગ્યાએ પડી હતી। એ ભંગાની ફેરી કરે છે અને લગ્ન પ્રસંગમાં રમકડા ને ફુગા ને એવું વેચે છે। સામે પક્ષ આવે સાહેબ જોયા વગર કેમ ખબર પડે? સાવ છોકરો નોર્મલ છે ને બોલતા સરખું આવડતું નથી। દુશ્મન છોકરો સાવ નોર્મલ છે ને સરખું બોલતા પણ આવડતું નથી। માંગ સાહેબ હવે જે કર્યું એને ન્યાય આપણે મળવો પડે અને ગુનેગારને સખ્ત સજા મળવી પડે। કાલ સવારમાં ફેરી કરો તો તે નીકળ્યો તે વરસાદ ચાલુ હતો તે એ રોજ કાયમ 12 વાગે 1 વાગે ઘરે આવતો રહે। મારા મને શું મેં કીધું આવતો રહે, વરસાદ ચાલુ હતો તો મેં એને ફોન કર્યો વરસાદનું તાર નહીં ફેરી કરી ઘરે આવતો રહે। પછી એને ફોન કરો ને મોડું થઈ 3 વાગે અમે ગયા હજુ ચમ ના આવ્યો, કાયમ વહેલો આવ્યો ને આજ ચમ 3 વાગી ગયા તો મેં ફોન કર્યો ને તે બેને ભંગાર નાખું તે કે ઘરે આવું તો મેં કીધું સારું આય ઘરે તો એમ કરી 4 વાગે તોય ના આવે તે પાછો ફોન લગાવીને તે સીધા બોલ્યા મળે। પછી અમે ડેલે ગયા તો ફોન ચમેના સીચે પાસે ડેલે ગયા તે ડેલો બંધ ડેલો વાળો ક્યાંય ભંગાર નાખવા જ નહીં આવ્યો। પછી કે અમે ગોતવાનું ચાલુ કર્યું બધે હગાવાલે ફોન કરો ગોતવાનું ચાલુ કરું ક્યાંય ના મળો। પછી અમે રાતે 10 વાગે કેસમાં ધાવા ગયા। પછી કેસ નો ધાવીને અમે આવ્યા, કેસ નો ધાઈને આવ્યા કે હવે સવારે 10 વાગે આના પાસપોર્ટ લઈને તમે આવજો। તો આજ સવારે પાસપોર્ટ અમે 10 વાગે લઈને ગયા। છોકરાને જેને કરવું હોય ને ન્યાય લાવો, મારા છોકરાને આવું કને કરું ને મારી નાખી દીધો। જી આવું કરું મને ન્યાય દેવડાવો પૈસા